તો જૂનાગઢ શહેરમાં વિકાસના કામોને લઈને અસંતોષ હવે ખુદ સત્તાધારી પક્ષમાં જ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 1માં છેલ્લા 6 મહિનાથી પાણીની પાઇપલાઇન અને રસ્તાના અધૂરા કામોથી પરેશાન સ્થાનિકોની વચ્ચે હવે ભાજપના કોર્પોરેટરો પણ ધરણા પર બેસી ગયા છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા કોર્પોરેટરો અને વોટર વર્ક્સના ચેરમેન સુભાષ રાદડિયાએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે। ખોદકામ બાદ રસ્તાઓની મરામત ન થવી, પીવાની પાણીની લાઇનોમાં વારંવાર ભંગાણ અને લોકોની પડી રહેલી મુશ્કેલીઓને લઈને તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કામ પૂર્ણ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। છેલ્લા સાહેબ 4 મહિનાથી જે રોડનું કામ ચાલુ છે અને જે રોડના કામ માટે જે મેઇન લાઈન પાણીની જે દબાઈ ગઈ છે એના હિસાબે પાણી ગંદુ પાણી આવે છે। એના હિસાબે આજે છેલ્લા 4 મહિનાથી આ બધાય પરેશાન છે। આખી સ્થાનિક કસ્તુરબા કોલોની વોર્ડ નંબર 1 છેલ્લા 10 દિવસ થયા તો સાહેબ પાણી આવ્યું જ નથી ને આવે છે તો આવું ગંદુ પાણી આવે છે। જેથી કરી અને અમે રજૂઆત કરેલ છે જે સ્થાનિક કોર્પોરેટર 4 જે નિલેશભાઈ પીઠિયા છે, જે આપણે સુભાષભાઈ રાદડિયા છે, જિજ્ઞાસાબેન ગુજરાતી છે, તેઓને પણ રજૂઆત કરી, એ પણ અમારી સાથે ચાલે છે। છેલ્લા 10 દિવસ થયા તો અમારે વર્ષથી થયા અમે છે ને નળ લીધા છે પણ રેગ્યુલર કોઈથી પાણી આવ્યું નથી। કેટલા વર્ષથી અમે નળની અરજી દીધી છે પણ પાણી વાળાને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી અને અમારે દરરોજની રામાયણ છે। હવે પાણીનો તમે કઈક ઉકેલ કરી। અમારે છેલ્લા લાંબા સમયથી જ્યારથી આ રોડનું કામકાજ ચાલુ થયું ત્યારથી અમે 6 મહિનાથી આ રીતના હેરાન થાય છે। પાણીનો અમારો મેઇન પ્રશ્ન હતો તો પાણીનું કાલે અલ્પેશ ચાવડા સાહેબને મેં ફોન કર્યો હતો તો એને બાંધકામ શાખાનું કહે છે અને બાંધકામ શાખાને પૂછી તો એ આનું કહે છે। તો અમારા પ્રશ્ન કેને કહેવા એ હવે કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ અહીંયા આવતું નથી। તો કે સાહેબ આવ્યા હતા 4-5 દી પહેલાં તો અહીંયા પાણી હાવ બંધ કરીને વહી ગયા, 5 દી તો પાણી આવતું નથી। તો અમારો આ પ્રશ્ન છે એના હિસાબે અમે અહીં ધરણા ઉપર બેઠા છે। જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બે કસ્તુરબા સોસાયટીના પ્રશ્ન, પાણીનો પ્રશ્ન અને રોડનો પ્રશ્ન ઘણા સમયથી આ ટલે ચડેલો છે। જેથી કરી આજે 1 દિવસના ધરણાનું આયોજન કરેલું છે અને શાખા અધિકારીઓને પાણી વોટર શાખા અને બાંધકામ શાખાની છેતરામણી વાતોથી થાકીને આજે મારી સાથે મારા 4 કોર્પોરેટરો પણ ધરણામાં હાજર છે અને કસ્તુરબા સોસાયટીની પબ્લિક પણ અમારી સાથે છે અને 1 દિવસનું ધરણાનું અલ્ટિમેટ આપેલું છે કે વહેલામાં વહેલું કામની સૂચના નહીં આપવામાં આવે તો આગલો કાર્યક્રમ અમે બેસું પાછો। સમસ્યામાં એવું છે કે કસ્તુરબા કોલોનીનો રોડ 16-2 ના શુભ મુહૂર્ત અમે ખોદવાનું ચાલુ કર્યું હતું બનાવવા માટે, ત્યારનો એમનેમ પડ્યો છે। એ પછી કંઈ લાઇનનો ઇસ્યુ છે પાણીનો તો પાણીના શાખા અધિકારી અલ્પેશ ચાવડાને પૂછીએ તો બાંધકામનો વાંક કાઢે, બાંધકામના શાખા અધિકારી પાનસુરિયાને પૂછીએ તો એ ચાવડા સાહેબનો વાંક કાઢે। એટલે બેયની ખો દેવામાં હવે અમે ટૂંકમાં થાકી ગયા છીએ, વિસ્તારવાળાએ થાકી ગયા છે, કોર્પોરેટર પણ થાકી ગયા છે જવાબ સાંભળીને। એટલે આજે પછી બધાએ સંયુક્ત નિર્ણય એવો કર્યો કે 1 દિવસના ધરણા આપીએ અને પછી આગળનું અલ્ટિમેટ આપણે ઉગ્ર આંદોલનનું આપીએ। અમારી માંગ એટલી છે કે અમને આવીને અહીંયા ખાતરી આપે અને કાલ સવારથી જ કામ ચાલુ થાય અને એવો જવાબ સારો મળે તો જ અમે અહીંથી આજે ઉઠશું, બાકી નહીં ઉઠીએ।